श्री प्राणनाथ प्यार की जय। श्री बाईजूराज महारानी की जय। श्री पद्मावती पुरी धाम की जय। कदमलांग सिजदा पकड़ के दो पाँव हुक्म करत है मासुक बीचे आशिक के दिया। मासुक तुम्हारी अंगना तुम अंगना के मासुक हुक्मे इलम दृढ़ किया। रुहा झुक्या न हो टुक टुक रुहा झुक्या न हो टुक टुक। महामती कहे साथ जी भया चर्चा का वक्त अब तुम सुनियो चित दई। लाल आज्ञाए बैठीन तखत लाल आज्ञाए बैठीन तखत। बोलो श्री प्राणनाथ प्यार की जय। श्री लालदास जी महाराज की जय। आइए पूर्ण ब्रह्म अक्षरातीत श्री राजश्यामा जी ना दिव्य मोरी चरणों में ध्यान लगावता आज पण चालिए परम पावन पुनित स्थान श्री 5 पद्मावती पुरी धाम पन्ना के ज्या 5000 सुंदर साथ विशाल जमात सहित श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महान बुद्धि ना सागर महामती स्वामी श्री प्राणनाथ जी महाराज जेनो संसार विषय आगमन के ब्रह्म सृष्टि ना जगाववा माटे छे जेमणे संसार में प्रगट आह्वान आप्યું છે। हम आए हैं इतने काम ब्रह्म सृष्टि को लेने घर धाम। श्री 5 नौतनपुरी धाम में प्रगट थई विश्वना 8 જેટલા દેશો में परिभ्रमण करता पुनः महामंगलपुरी धाम सूरत में पधार्या
અને સુરત થી વિશ્વ જાગરણનું ફરમાન લઈ પોતાના હાથમાં નોરી ઝંડો ધારણ કરી પરમાત્માની કૃપા મહેર અને દયાને આ સિરમોર બનાવી પોતાએ પદયાત્રા ચાલુ કરતા ધીરે 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 ગુજરાત થી દિલ્હીમાં પહોંચ્યા. દિલ્હી થી રાજસ્થાન થઈ પુનઃ મધ્યપ્રદેશમાં પ્રવેશ કરી. હવે આપ બરાબર મધ્યપ્રદેશના મધ્યમાં વિંધ્યાચલ પર્વતના ગુરુ શિખર ઉપર બ્રહ્મ સૃષ્ટિઓના મૂળ મિલાવા રૂપ અક્ષી ભિસ્તનું મહાન કેન્દ્ર, જ્યાં જગતના સર્વ દેવી દેવતાઓ પણ માનવ દેહ ધારણ કરી જેના દર્શનની કલ્પના કરે છે, ચાહના કરે છે. જીવ માત્ર ને મુક્તિનો અધિકાર મળે છે એવા પરમ પાવન સ્થાનની અંદર આપ ધામધણી સ્વયં પોતાના જ હાથથી નિર્મિત શ્રી દરબાર બંગલાજી મંદિર, જેને ધામધણી પ્રાણનાથનો દરબાર કહેવામાં આવે છે, બંગલાજી મંદિરમાં બિરાજી સુંદર સાથની કજા કરે છે. સંપૂર્ણ બ્રહ્મવાણી મારફતી જ્ઞાન અહીં જ અવતરિત થયું. આપની આજ્ઞાને શિરધાર્ય કરી મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ આપના જ ગાદી તખત સિંહાસન ને બાર બાર પ્રણામ કરી આપની જ દિવ્ય લીલા પદ્માવતી પુરી ધામ પન્ના વિષય 24 કલાક અષ્ટ પ્રહર દિન 64 ઘડિયા જે વિરત બને છે, જે લીલાઓ થાય છે, જે સેવા કરવામાં આવે છે, સર્વ લીલાઓનું વર્ણન કરવાનો ભાવ લઈ પરમધામની આ સબાઈની વાસના મહામતી શ્રી લાલદાસજી મહારાજ પોતાના આસન પર આરૂઢ થઈ શ્રીજીને વંદના કરતા કહે છે, મને પરમધામની પાંચો શક્તિનું જ્ઞાન અર્પણ કરો, જેથી આપની લીલાનું હું વર્ણન કરી શકું. સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાને ધણીએ ત્વરિત સ્વીકાર કરતા મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજને જોશ વાણી અવતરિત થવા લાગી અને આજે પદ્માવતીપુરી ધામમાં શ્રીજીના સાનિધ્યમાં મહારાજા છત્રસાલ શ્રી તેજકુંવર વાયુરાજ મહારાણીને 5000 સુંદર સાતની જમાત દ્વારા બીજા પ્રહરમાં એટલે કે 9 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધીમાં જે લીલા બનવાની છે એને કહેવાના હૃદયમાં ભાવ લઈ પ્રકરણ 64માં સુંદર સાતજીને સંપૂર્ણ લીલાને દર્શાવવાના ભાવ કરી 49 ચોપાઈઓમાં બીજા પ્રહરનું એમણે વર્ણન કર્યું. આપ ભાગ્યશાળી પરમધામની અંકુરી બ્રહ્મ સૃષ્ટિના ચરણોમાં પ્રણામ કરતા વિનયપૂર્વક બતાવીએ છીએ કે તો ચાલો તમને આજે બીજા પ્રહરમાં મહામતી મહાનબદ્દીના સાગર સ્વામી શ્રી લાલદાસજી મહારાજના મુખારવિંદની વાણી લાલદાસજી કૃત બીતકના બીજા પ્રહરને શ્રવણ કરીએ. अब कहो दूसरे प्रहर की सेवा की है जेह जिन भांत जो होत है हक महेर उतरी एह. आप महामती स्वामी श्री लालदासजी सुंदर सातजीने કહે છે ચાલો હવે બીજા પ્રહરની કથા ચરિત્ર લીલાને સંભળાવું. સુંદર સાથજીએ કેવા પ્રકારે ધામધણી શ્રી પ્રાણનાથજીને સેવા કરી છે એનો મહિમા બતાવું. આ અનુભવ લીલા પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપાથી સંસારમાં અવતરિત થઈ છે.
दो बाजू दो पलंग के बैठत लाल के सवदास फुरमान हदीसा पड़न की राज रिझावन आस। पलंग पर श्रीजी ने पधराव्या छे अने पलंगनी बन्ने तरफ एक तरफ केशवदास एक तरफ महामती लालदास जी बैठा छे। श्री लालदास जी पासे कुरान अने केशवदास जी पासे पुराण राखवामां आव्या छे। रहेल उपर पधराव्या छे। बन्ने जण प्रमाणों साथे एने वाचन करे छे ने श्रीजी महाराज ने रिझावे छे। धनी धाम के देख है निज धाम के निशान लेवे मोमिन मिल के अरस सुख सुभान। महामती स्वामी श्री प्राणनाथ जी ना चर्चा ना समय में परमधाम ना 25 पक्ष ने अखंड लीलानी अनुभूति करावता था। परमधाम ने आ ब्रह्मज्ञ ने ब्रह्मनिष्ठ मोमिन सुंदर सा चर्चा श्रवण करी अखंड सुख नो अनुभव करी आ स्वर संसार नी अंदर अखंड सुख ने प्राप्त करता। राजहित कर कहत है काका बुलाओ सिताब दो बाजू रहेल धरे तापर धरे किताब। महामती स्वामी श्री प्राणनाथ जी त्यारे ज आज्ञा करी प्रेम थी कहूं जाओ जयंती काका ने अति शीघ्र बुलाओ। चर्चा ने पूर्व तैयारी करवा बन्ने तरफ बे रहेल राखी छे। एनी उपर कुरान ने पधरावामां आव्या छे। किताब खाना राखत है संदूका सब साज सेवा करे स्नेह सो श्री राज रिझावन काज। चर्चानी संपूर्ण सामग्रीनी साथे साथे काका पुस्तकालयनी व्यवस्था पण संभाळता। एक खूब मोटी संदूक એટલે પેટી રાખતા અને એની અંદર પ્રેમથી આ બધી સેવા પુસ્તકો રેલ ગાદી રૂમાલ સર્વ ત્યાં શ્રીજીને રીઝાવવા માટે પહેલેથી તૈયાર રાખતા। हुजूर हमेशा रहत है थैलिए पैसे हुक्म है ताए देत है काका सेवा करे है। काका थैली में કેટલાક રૂપિયા પૈસા ભરી રાખતા હતા। સ્વામીજીની આજ્ઞા થાય કે આને આપવાના છે તો તરત ઉચિત ધનરાશિ એને પ્રદાન કરતા। भाग झिले आवत आगत आगे धरे जंगोटा श्री राज रिज के लेवत वास्ते बैठक ओटा। ये समय में भागजी भाई गुजरात ना छे। आगे धरे जंगोटा जंगोटा એટલે લાકડાનો ટેકો। શ્રીજી જ્યારે બેસે ત્યારે એમના આધાર માટે श्री राज रिज के लेवत वास्ते बैठक ओटा ओटा એટલે સહારા। શ્રીજી હવે વાણી ચર્ચા કરવા બેસતા ત્યારે એક લાકડાનો જંગોટો આધાર માટે લે છે। કોઈ વખત શરીરની અંદર ખંજવાળ કશો આવતું હોય તો ખંભાતના વનમાલી દાસ સુથારી કામમાં માહિર છે। એમણે શ્રીજી માટે બિલકુલ એમના હાથ જેવા જ આકારનો હાથનો પંજો બનાવ્યો હતો। પંજાવન માલી દાસ કા देवे श्री राज के हाथ सुंदर शुभग शोभित खजोले सुख पावत। वनमाली दासे पंजो बनावी राजजीना हाथमां आप्यो छे। श्रीजीना हाथमां एनी એટલી मनोहर शोभा छे। श्रीजीने कोई पीठ पर कंजोरવું હોય તો એનાથી સુખ પાવે છે। धुंधराए तपसीर ले सुनावत अल्लाह कलाम हजूर हमेशा बैठत इनका ये ही काम। धुंधराय भाई चर्चाना समय हो तफसीर हुसैनी જે કુરાનની ટીકા કહેવામાં આવે છે એને લઈને આવતા અને શ્રીજીની સામે
એના તલમાઓનું વાક્યોનું પઢીને સંભળાવતા સદૈવ શ્રીજીની સમીપ બેઠી અને આ એમનું પ્રથમ પ્રમુખ કાર્ય હતું. खुशकत किताब लिख के पहुंचावत ये पैगाम वास्ते फर्ज उतारने पहुंचाया खलक तमाम. सुंदर हस्तलिखित માં પત્ર લિપિબદ્ધ કરી યથાસ્થાને મોકલવાનું કાર્ય દુંદરાય ભાઈ કરતા. પત્ર દ્વારા ક્યામતના સંદેશ સમસ્ત સુંદર સાતમાં પહોંચાડવા માટે પોતાના સિર પર આ જવાબદારી લઈને દાયિત્વ પૂરું કરે છે. કોઈ દિન ગોવિંદ રાય और रहत टेकचंद गाजी बनी असराइल की बीतक बाचे श्री देवचंद्र. કોઈ કોઈ દિવસ ગોવિંદરાય અને કોઈ વખત ટેકચંદ્ર શ્રી દેવચંદ્રજી અને એમના સંગમાં જાગી ધર્મવીર સાથીઓની વિતક સંભળાવતા શ્રીજીને. કુરાનમાં જેને ગાજી મિસલ કહ્યું છે, ગાજી એટલે મદ, મિસલ એટલે જમાત, એ નિજાનંદ સ્વામી ધરણી દેવચંદ્રજી મહારાજ અને એમના સાથીઓની હકીકત હતી. और बद्रीदास बैठत वाका लिख्या बरस एक ये सेवा है इनकी और काम किए अनेक. અને ચર્ચામાં બદ્રીદાસ પણ બેઠા છે. એમણે 1 વર્ષના વાકા લખ્યા છે, જેમાં સ્વયં શ્રીજીએ દેખેલી વર્ણિત ઘટનાઓ તૈયાર કરી છે. 1 વર્ષથી તેઓ સાથે છે. જે ઘટનાઓ બની 1 વર્ષમાં તે સંપૂર્ણ એમણે લિપિબદ્ધ કરી છે. પ્રમુખ રૂપથી એમની આજ સેવા રહી છે. પહોકર બદ્રી શામિલ સેવા કરત જોઈએ દેવીદાસ બાની લિખે પડ રાજ રીઝાવે જે. પહોકર નામના બ્રાહ્મણ પુષ્કરભાઈ બદ્રીદાસ ની સાથે રહી સેવા કાર્યમાં સહયોગ દે છે. દેવીદાસ શ્રીમુખ વાણીથી અવતરિત વાણીને લખવાનું કાર્ય કરે છે. સુંદર અક્ષરો એમના હોવાથી લેખન કાર્યની શ્રીજી એમની જવાબદારી સોંપી છે. और बानी साथ ले खड़े जो लिखन हार तब मथुरा और तिमर परशुराम खबरदार. ગમે ત્યારે શ્રીજીને જોશ વાણી આવતી અને વાણી પ્રગટ થતી તો શ્રીજીની ચારે તરફ 8-10 જણ 24 કલાક એ વાણી લખવા માટે તૈયાર રહેતા. જેનમાં મથુરાભાઈ અને તિમરભાઈ, કોઈ વખત પરશુરામભાઈ સાવધાની પૂર્વક કોઈ પણ ભૂલચૂક ન રહી જાય વાણી લખીને કાર્ય કરે છે. पदमिया और बिरिया और ये जो सूरत सिंह मकनिया लिखत है जुगते कलाम सनंद. શ્રીજીની વાણી લખવા અન્ય સુંદર સાતના નામ આપ્યા છે. પદમિયાભાઈ, વિરિયાભાઈ, સુરતસિંહ અને મકનિયાભાઈ વાણી લખવાના સાથી છે. અવતરિત વાણીને બધા સાથી એકબીજા સાથે મેળવી વિધિવત ઢંગથી લિપિબદ્ધ કરવાનું કાર્ય કરે છે. હીરા મન હેત સો લિખતે બાનિસાર और अपनी अपनी ले खड़े हजूर बैठन हार. હીરામન ભાઈ પ્રેમ પૂર્વક સાર ગર્ભિત વાણી ઉતારવાનું કાર્ય કરતા. વાણી લખવા વાળા અન્ય સુંદર સાથી સાથે ચર્ચા કે શ્રીજીને સમીપમાં બેસીને જ્યારે જરૂર પડે છે તો વાણી અર્પણ કરે છે. પોતપોતાની લિપિબદ્ધ થયેલી વાણી લઈને સુંદર સાત સ્વામીજીની સામે તત્પર ઉભા રહે છે. મોહનાયતિ મોહ સો નીચે પડે ભલી ભાંત પવન અડગ બેઠત ગિરધર સુને એહી ન્યાત. મોહનભાઈ ખૂબ પ્રેમપૂર્વક
વાણી લખવા બેસતા અને શ્રીજીને પછી એમની અવતરિત થયેલી વાણી સંભળાવવાનું કાર્ય કરતા. ભવનદાસ એક આસનમાં અડગ બેસવાના નિર્ણય વાળા છે અને પછી પોતે ચર્ચા શ્રવણ કરે. ગિરધરભાઈ પણ આ પ્રકારે ધ્યાનથી ચર્ચા સાંભળે છે. हरिदास जो बैठत बानी लिखने काज, पुस्तक लिख घर में धरे कोई ताले वाले के काज. હરિદાસજી વાણી લખવા માટે ચર્ચામાં જ્યારે બેસતા ત્યારે શ્રીજીની વાણી અવતરિત થતી હોય અને વાણી ઉતારીને ગ્રંથબદ્ધ હરિદાસજી ઘરમાં સંભાળીને રાખીને મૂકતા. જાતિ કોઈ ભાગ્યશાળી આવે તો ભવિષ્યમાં એમાંથી એ વાણીનો લાભ લઈ શકે. ભાગવત ગીતા કે રહસ્ય કાળ સુનાવે શ્રી રાજ, હજુર હમેશા રહત હૈ મિસર ગોવિંદજી કાજ. મહામતી પ્રાણનાથજીની ચર્ચાના અંતર્ગત પ્રસંગોમાં આવવા વાળા ભાગવત અને ગીતાના રહસ્યમય વાતો ધણી સ્વયં સ્પષ્ટીકરણ કરી સમજાવતા. ગોવિંદજી મિશ્ર આવી વાણીના ચર્ચામાં શ્રીજીની સમીપમાં બેસતા શ્રવણ કરવા. શ્રી મહારાજાયાવત બેઠત ચર્ચા में સુવના દેત સ્નેહ સો પાવત ખલકઈન સે. એ સમયમાં મહારાજાધિરાજ છત્રસાલજી પણ ચર્ચામાં આવીને બેસતા. શ્રવણાદેત સ્નેહસો, ખૂબ પ્રેમપૂર્વક શ્રીજીની વાણી ચર્ચા શ્રવણ કરે છે. નફા પાવત ખલકઈન સે, એનાથી જગતને મહેર કૃપા દયા પ્રાપ્ત થવાની છે. શ્રીમુખ સે ચર્ચા કરે અતિ મીઠી રસાયન બેન, બેસાખ વેદ કતેબ કી અતિ દેત સુખ ચેન. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજના મુખારવિંદથી શ્રીમુખ વાણીની ચર્ચા જ્યારે નિશ્ચિત થતી હોય ત્યારે અતિ મીઠી રસાયણ સમાન દરેકને પુષ્ટિ મળતી, ભક્તિ સબળ બનતી. શ્રીજી મહારાજ અનેક ધર્મ શાસ્ત્રોના, વેદોના, કતેબોના સાબિતીઓ આપી પ્રત્યેક પ્રસંગોને સમજાવીને સુંદર સાથજીને સુખ છે ને આનંદ અર્પતા. સન્મુખ સૂચના દેત હે મુરલીધર બનાય, ના આસન નેત્ર ડગાવહી રહે દ્રષ્ટે દ્રષ્ટે જોડાય. મહામતીજીની સન્મુખમાં મુરલીધર ચર્ચામાં બેસતા અને ધ્યાન વાણી શ્રવણ કરતા અડીગ આસનમાં બેસોઈ અને એક ટકથી શ્રીજીની નયનો તરફ આંખથી આંખ મિલાવીને નિહાળતા રહેતા. દિલ દરિયાવ ખુલત હે કઈ લહરા ઉઠે તરંગ, શ્રવના દેત જો સાથજી કઈ ઉપજત અંગ ઉમંગ. મહામતી શ્રી પ્રાણનાથજીની ચર્ચામાં એમના મનમાં છુપાયેલા જ્ઞાનના સાગરના લહેરો ઉઠતી. આ સાગરમાં આનંદની અનેક લહેરોની તરંગ ઉઠવા લાગતી. ધ્યાનથી મન લગાવીને સાંભળવા વાળા સાથીઓના મનમાં અનેક પ્રકારના ઉમંગો ઉત્પન્ન થાય છે. એક એક નવી વાતો જાણવાની જિજ્ઞાસા જાગે છે. કઈ લહેરે સુખધામ કે વર્ણન હોત રસાલ, શ્રી મહારાજા રીજત હોત દિલ ખુશાલ. આમ શ્રી મુખવાણીની ચર્ચા દ્વારા કઈ પ્રકારના પરમધામના અખંડ આનંદની લહેરો ઉઠવા લાગતી. ત્યારે મહારાજા છત્રસાલની ચર્ચા શ્રવણ કરતા અતિ આનંદિત થઈ રીઝ ઉઠતા. એમના આનંદમાં ભાવ વિભોરતાની પ્રગટ થતા દર્શન થાય છે. कैसा के शास्त्र की और भागवत वचन, प्रश्न 40 खोलते सैया होत मगन. અનેક ધર્મ શાસ્ત્રોની સાક્ષીઓ દેતા મહામતી પ્રાણનાથજી શ્રીમદ ભાગવતના 40 પ્રશ્નોનું સ્પષ્ટીકરણ કરતા સમસ્ત સંસારને બોધદાયીની એવી સુંદર ચર્ચા સાંભળી સુંદર સાથજીના આનંદ મગન થઈ જાય છે.
और साथे कई बारी की खोजत कई किरंतन ब्रह्मांड सुन पार के पहुंचे अक्षर वतन। पद्मावतीपुरी धाम दरबार બંગલાજીમાં થતી વાણીની ચર્ચા સૂક્ષ્મ સ્વાર તત્વની વાતોથી મહામતી પ્રાણનાથજી અનેક પ્રકારની સાક્ષીઓ આપીને સમજાવે છે। 14 લોકોથી પરે શૂન્ય નિરંજન નિરાકાર થી આગળ અક્ષરધામ સુધી અકત કથાઓ ચર્ચામાં રોજ નિત્ય સંભળાવવામાં આવે છે। ये साहिदिया गीत है कई पुरावत साख और वाणी जो साधु की भाक भाक कई लाख। प्रसंग अनुसार चर्चा वच्चे वच्चे श्रीजी महाराज अनेक धर्म शास्त्रों संतो परमहंसों वाणी साक्षिया देता जाए छे। अनेक प्रकार भाषाओं में लखाई गयेला अनेक संतो महात्मा ग्रंथों की साक्षीओ आपीने लाखों गवाहीओ प्रस्तुत करी सुंदर सातजी ने आत्म स्वरूप की ओळखाण करावे। वेद और कतेब को दो करत है एक आज लोक बहु न होई कई उपजे खपे ब्रह्मांड अनेक। મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ વેદ અને કતેબ બંને દ્વારા પુરાણ અને કુરાનનો મૂળભૂત સિદ્ધાંતોની તુલનાત્મક વિવેચન કરી બંનેમાં એક જ વાત છે, जो कुछ कहया वेद सोही कहया कतेब दोनों बंदे एक साहिब के पर लड़त भी ना पाए भी। हिंदू कहे हम उच्च है, मुसलमान कहे हम पाक, दोनों मुट्ठी एक ठोर की एक राख दूजी खाक। आ सिद्धांतों ने श्रीजीए प्रतिपादित करी सुंदर साथ आगळ प्रस्तुत कर्या छे। अनेक ब्रह्मांड बन्या ने मटी गया, परंतु आज दिन सुधी आवी कुरान अने पुराणनी एकात्मतानी वातो कोई पण नथी बतावी शकी। चर्चा चित दे होत है श्रवणादीत सब साथ, हेत कर कर कहत है पकड़ के सैया हाथ। મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની બડી લગન લાગેલી છે, રસમય ચર્ચા કરે છે, બધા સુંદર સાથ ચિત્ત દઈ રુચિપૂર્વક શ્રવણ કરે છે। શ્રીજી પ્રેમ અને વિશ્વાસ ઉત્પન્ન કરી દરેકના હાથમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરી સ્નેહપૂર્વક સમજાવે છે। ब्रजनैन और चंचल रहत चर्चा में, मूंगे होय के सुनत है और न होय उनसे। व्रजनैन અને ચંચલદાસ પ્રતિદિન ચર્ચામાં આવે, ચૂપચાપ મૌન થઈને બેસી રહીને શ્રવણ કર્યા કરે છે। ચર્ચા શ્રવણ કરવાના સમયમાં અતિરિક્ત આ બંનેની કોઈ કામ નથી, માત્ર ધ્યાનથી શ્રીજીની વાણી ચર્ચા સાંભળે છે। मीठी रसना रस भरी अति सुंदर है बोल, चैन होत है चित्त को कोई नहीं सुख तो। મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની મીઠી આનંદમય પરિપૂર્ણ વાણીમાં મોટા મોટા સુંદર સાત ઉક્ત શબ્દોનો ઉચ્ચારણ પણ કરી શકે એમની ચર્ચા સાંભળતા આત્મા તૃપ્ત થઈ જાય છે। आ सुख की तुलना में कोई जगत नो आनंद आवी सकतो नहीं। कहा कहो इन जुबान की जो है कर फुरमाए, हर निश जुगल स्वरूप को वर्णन कर दिखाए। મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી खूब प्रेम पूर्वक मधुर वाणी अंदर चर्चा जारी करता हो, तेना संबंध में सुंदर साथजी एमना भावनाओने शुं कहेवामां आवे के शुं कही शकाय। एमनी वाणीनी महिमा अपार छे। प्रेमपूर्वक वचन कही मधुर वाणीमां धणी समजावता दिन रात श्री राजश्यामाजी युगल स्वरूपना शृंगारनुं वर्णन करी सुंदर साथजीने अखंड सुखनो अनुभव थतो। धाम धनी निज धाम को और न दाता कोई, लेने वाले साथ है और समर्थ क्यों होए।
સુંદર સાતના ધામ ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી પ્રાણનાથજી થી અતિરિક્ત કોઈ પરમધામના જ્ઞાનને સુખ દેવા વાળો દાતા બન્યો નથી. આ પરમ જ્ઞાનને ગ્રહણ કરવા વાળા સુંદર સાત જ બ્રહ્મ સૃષ્ટિ છે. અન્યથા સંસારમાં જ્ઞાનને સમર્થ ગ્રહણ કરવા વાળો કોઈ સમર્થ થયો નથી. સુખ બતાવત ધામ કો દુઃખ બતાવત ખેલ, जगावत है जुगत सो तीसरे तकरार ले. श्रीजी महाराज सुंदर साधजी ने परमधामना सुखो बतावे छे અને આ માયાના ખેલની અંદર દુઃખોનો મહિમા બતાવતા જાય છે. આમ જગાવત હે જુગત સે યુક્તિપૂર્વક સુંદર સાધને જગાડી तीसरे तकरार ले. કુદરતની મહાન રાત્રિનો ત્રીજો ટુકડો એટલી જાગણીની રાત એમાં જગાડવાનું કાર્ય કરે છે. तुम नाही इन खेल के याद करो निज धाम, दो बेर दो तकरार में पूरे हुए न मनोरथ काम. ત્યારે બ્રહ્મ સૃષ્ટિને કહ્યું છે, હે સુંદર સાધજી, હે શ્યામાના અંગ લાડીલા સાથ, તમે સંસારની અંદર રહીને જીવ જેવા નથી, તમે આ સંસારના નથી. યાદ કરો નિજ ધામ, તમારા મૂળ ઘર પરમધામને યાદ કરો. કુદરતની બે રાત્રિના બે ટુકડા વ્રજ અને રાસ, પ્રથમ અને બીજામાં દો બેર દો તકરાર ને બે વાર તમે પહેલા આવ્યા છો, પણ ત્યાં મનોકામના પૂર્ણ ન થઈ એટલે ત્રીજી વાર આવવું પડ્યું. પૂરે હુએ ન મનોરથ કામ. આ ત્રીજા બ્રહ્માંડમાં આવવાનું કારણ તમારા મનના મનોરથ છે. तीसरा वास्ते इस वास्ते तीसरा दिखाया तुमको ये है, मेरी तीनों सूरत खेल में आई जे है. મહામતી લાલદાસજી ત્યારે વિતગ્રસ્તતા માધ્યમથી સમજાવતા કે છે, શ્રીજીએ જ કહ્યું એટલા જ માટે આ ત્રીજા બ્રહ્માંડની અંદર જાગણી બ્રહ્માંડ તમને બતાવવાનું કારણ બન્યું. અને ત્રણ બ્રહ્માંડોમાં મારા ત્રણ સ્વરૂપ આ ખેલ વિશે પ્રગટ થયા, બસરી, મલકી અને હકી. पहले ले आया कलाम को इशारते मुझे हक, रूह अल्लाह की ले आया इमाम खोल दिया मुजरक. અને આ ત્રણેય સ્વરૂપોમાં પહેલા મોહમ્મદ સાહેબ બસરી સ્વરૂપે આવ્યા. કુરાન ની અંદર કલામ અલ્લાહ લઈને આવ્યા. ની અંદર અનેક રહસ્યો, અનેક સાક્ષીઓ, અનેક ઘટનાઓના રાજ્યના હુકમથી એને વર્ણન લખ્યું. ત્યારબાદ રૂહલ્લા તારતમ જ્ઞાન રૂપી કિલ્લી એટલે ચાવી લઈને આવ્યા દેવચંદ્રજી મહારાજ. અને હવે ત્રીજા સ્વરૂપમાં હક્કી સ્વરૂપ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ઇમામ મહેદીના રૂપમાં પ્રગટ થઈ અને શ્રેષ્ઠતમ અવતાર કાર્ય ચાલુ કર્યું છે. પાંચો રોજ રબ કે દિખાવત કર પ્યાર, अब हम धाम चलत है तुम हो जो होशियार. પાંચ રોજ રબ કે પરમધામ થી સંસારની ઉત્પત્તિમાં બ્રહ્મ સૃષ્ટિની લીલાઓના 5 દિવસનું વર્ણન છે. એટલે 5 રોજ રબ કે રાજ્યના 5 દિવસ. કયા 5? પહેલો વ્રજ, બીજી રાસની લીલા, ત્રીજો મોહમ્મદ સાહેબ હુકમનું સ્વરૂપ, ચોથો સદગુરુ દેવચંદ્રજી અને પાંચમા મહામતી પ્રાણનાથજી મહારાજ. આ 5 દિવસની લીલા દિખાવત કર પ્યાર, તમને પ્રેમ કરીને સદગુરુ બતાવે છે. અને ત્યારબાદ આ લીલા પૂર્ણ થઈ એમણે જાહેર કર્યું, અબ હમ ધામ ચલત હે तुम हो जो सबे होशियार, सैया अब हम धाम चलते. ત્યારબાદ પછી પરમધામ ની અંદર જાગૃત થવાની લીલા. दिन क्यामत के कह के सोआई सरत सुबान, ये बात मोमिन जान ही जाए देवे हक ईमान.
કુરાનમાં ક્યામત એટલે આત્મ જાગૃતિ સામૂહિક રૂપમાં દુનિયાના માટે વિનાશ અને બ્રહ્મ સૃષ્ટિ માટે આત્મા જગાડવાના દિનની જે ઘડી બતાવી છે. પણ બ્રહ્મ પરમાત્મા સંસારમાં પ્રગટ થવાની આ ઘડીને જ ક્યામત કહી છે. બ્રહ્મનિષ્ઠ મોમીન સુંદર સાથ જેની આત્મા પરમધામ સાથે જોડાય છે એ જ આ રહસ્યોને સમજી શકશે, જેમને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ પ્રદાન કર્યો છે. सात निशान बड़ कहे सो होसी रोशन बखत क्यामत कहया 1100 के सो आए पहुंची शरत. શ્રી લાલદાસજી મહારાજે વિતકમાં કહ્યું કે ક્યામતના સમય આવી ગયો છે તો એના 7 મોટા નિશાનો, 7 નિશાન બડે કહે સો રોશન બખત ક્યામત, એ ક્યામતના સમયમાં જાહેર થવાના છે અને આજે શ્રીજીએ જાહેર કરી બતાવ્યા. કહ્યા 1100 કે સો આય પહોંચી શરત. કુરાનમાં કહ્યું 10वीं ईसा 11वीं इमाम 12वीं सदी में फजर तमाम, 11वीं સદીમાં ઇમામ મહેદી પ્રગટ થશે અને એ સમય અત્યારે આવી પહોંચી ચૂક્યો છે. चारो वसियत नामी का शोर पड़ा संसार, आप दावत जाहिर करी हुजो खलक खबरदार. મક્કા મદીના થી હિન્દુસ્તાન ની અંદરના એમના ખલીફાઓ દ્વારા યવન સમ્રાટો પાસે 4 વસિયતનામું મોકલવામાં આવ્યા. ત્યારે સમસ્ત સંસારના લોકોને આ વાત ખબર પડી કે કુરાન પર શ્રદ્ધા, દુનિયાની બરકત, બઢોતરી, સૌભાગ્ય, ફકીરોની સબકત અને કૃપા, આત્મીયતા અને નૂર, ખુદાદાઈ તેજના ઝંડા લઈ હિન્દુસ્તાનમાં તે આવી ગયા છે. બરકત, સબકત, તરીકત અને હકીકત હવે કુરાન લઈ હિન્દુસ્તાનમાં પહોંચી ગયા છે. એ સમય ઇમામ મહેદીના પ્રગટ થઈ જવાને કારણે આ સમાચાર આપનાર દર્શનના લોકો આહ્વાન કરે છે. દુનિયામાં બધા જ લોકો કાજીના ન્યાયના પ્રતિ સાવધાન કરવામાં આવે છે કે હવે તમારો ન્યાય થશે. આજુજ માજુજ જાહેર ભયેગા સૂરજ મગરબ, દાબા હુઈ જાહેર દેખેગી દુનિયા સબ. ક્યામતના નિશાનોમાં આજુજ માજુજ એટલે કે દિવસ રાત કાલચક્ર, પશ્ચિમમાં સૂર્યનું ઉગવું, લડાઈ ઝઘડા ફિતના ફસાદથી ઢકાયેલા કુરાનના જ્ઞાન, ત્યાર પછી દાભા પ્રગટ થશે, આસુરી પ્રવૃત્તિના માનવવાદી પ્રગટ થશે અને સંસારના લોકોના બધાના સંકેતોથી મહામતી પ્રાણનાથજી પર ઘટવાનો છે દેખાવા લાગશે. ગઈ લડાઈ દજ્જાલ સો કરી મોમીનો ઓર ઈમામ, सो अब होसी जाहिर देख सी खलक तमाम. કુરાનમાં લખ્યા પ્રમાણે દજ્જાલ સાથે નાસ્તિક બુદ્ધિ, માયાવી બુદ્ધિ દ્વારા ઇમામ મહેદી અને મોમીન એટલે સુંદર સાથનું મોટી લડાઈ ચાલશે. સો અબ હોસી જાહિર, જાહેર થવાનો સમય આવ્યો છે અને એની ઘટના આખી દુનિયા જોશે. ईसा और इमाम लड़े दज्जाल सो जोड़, मरते दज्जाल पुकारिया पड़ा खलक में शोर. ईसा रूहल्लाह धनी देवचंद्र जी, इमाम मेहदी महामती स्वामी श्री प्राणनाथजी महाराज, कलियुगी मायावी बुद्धि वाला लोग दज्जाल जेने कह्या छे एनी सेना साथे बहु ज जूझવું પડ્યું અને દજ્જાલે મરતા મરતા પુકાર કરી ત્યારે આખા જગતને એની એ સત્યતાની ખબર પડી, એના સમાચાર ફેલાયા. असराफिल इत आए के गावे अल्लाह कलाम, सुर फूका संसार में होय 40 बरस तमाम. असराफिल ફિરસ્તા એટલે કે અક્ષર ભગવાનની બુદ્ધિ ગળીને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કુરાનના રહસ્યો બધાની આગળ પ્રગટ કરી બતાવ્યા.
તારતમ જ્ઞાન રૂપી સૂર ફૂંકી જેના પરિણામ સ્વરૂપે 40 વર્ષ સુધી આ સંસારની અંદર સામૂહિક આત્મ જાગૃતિ ક્યામતનું કાર્ય પૂર્ણ થયું. ये नसीहत गिरोह पर होत है रात दिन, ये विचार समझ ही खास गिरोह संयन. नसीहत એટલે ચર્ચા. આ પ્રકારની ચર્ચા શ્રી બંગલાજી મંદિરમાં બ્રહ્મ સૃષ્ટિ સ્વરૂપ સુંદર સાત શ્રીજી રાત દિવસ ઉપદેશાત્મક રૂપમાં કરે છે. પરંતુ આ વાતોની ખબર માત્ર બ્રહ્મ મુનિઓને જ, વિશેષ સમુદાયને જ ખબર પડે છે, જગતના જીવો સમજી શકતા નથી. અરસ ઇલાહી ખજાના કરત હે સરફ, जिन ताले लिखा सो पावही और नाले एक हरफ. અરસ ઇલાહી ખજાના. અર્શ એટલે પરમધામ, ઇલાહી એટલે હુકમ. ખજાનો એટલે પરમધામની સંપત્તિ, અર્શ પરમધામની દિવ્ય સંપદા. કરત હે સરફ, શ્રીજી મહારાજ કે છે પરમાત્મા બધાને વહેંચી રહ્યા છે. જેના ભાગ્યમાં હશે આ બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરી લેશે. જીને તાલે લેખા સો પાવે ઓર ના લેવે એક હરફ. અન્ય જગતના જીવો એ શબ્દને ગ્રહણ પણ નહીં કરી શકે. इन चर्चा में बोलन की काहू ना रहे मजाल, बानने को ठाड़ा रहे सोई करत दज्जाल. જ્યારે શ્રીજી મહારાજના મુખારવિંદથી શ્રી દરબાર બંગલાજી મંદિરમાં શ્રીજી મહારાજ તખત પર બેસી પરમધામની આવેશ અને જોશયુક્ત વાણી જ્યારે શ્રીમુખ વાણી પ્રગટ થતી હોય, આ વાણીની ચર્ચામાં વચ્ચે બોલવાની કોઈની ઈચ્છા કે સામર્થ્યતા નથી હોતી. કોઈ પણ પ્રકારના સંદેહ ત્યાં ઉત્પન્ન થતા નથી. આ બાજુ સુંદર સાધજીના વિશ્વાસ અને પ્રેમને નષ્ટ કરવા વાળી આસુરી પ્રવૃત્તિ, માયાવી કે બુદ્ધિ દજ્જાલ સ્વરૂપ લોકો સદૈવ તૈયાર રહેતા એમને દુભાવવા માટે પણ મહમ્મતી કહે સાતજી सुनियो चित दे तुम, अब आरोगने के बखत का हुआ है हुक्म, हुआ है हुक्म. बोलो श्री प्राणनाथ प्यारे की जय. મહામતી શ્રી લાલદાસજી સુંદર સાથજીને કે છે, હે સાથજી, હવે ખૂબ ધ્યાન દઈ ચિત્ત દઈ સાંભળો. 2 પ્રહાર વીતી ચૂક્યા છે. હવે શ્રી ધામધણી પ્રાણનાથજીના આરોગવાદનો રાજભોગનો સમય આવ્યો છે. અબ આરોગને કે વખત કા હુઆ હે હુકમ. તેજ કુંવર બાઈજુરાજ મહારાણી સુંદર સાત સહિત થાલ ભોગ લઈ પધાર્યા છે. આપ મહામતી લાલદાસજીએ આ પ્રસંગને બીજા પ્રહારની લીલાને પ્રકરણ 64માં 49 ચોપાઈથી પૂર્ણ કરી છે. કુલ ચોપાઈ 3793 ચોપાઈ અત્યારે પૂર્ણ થાય છે. મહામતી શ્રી લાલદાસજી મહારાજ કી જય. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પીપળાતાથી વાણી વિશારદ આચાર્ય જગદીશચંદ્ર ભટ્ટ અને પરિવારજનોના આપ સર્વે સુંદર સાથજીને કોટી કોટી પ્રણામ. પ્રણામ.